તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ આપણે ચૂંટણીને લઈ અને પડી અપડેટ્સ આપી રહ્યું છે। ચૂંટણીને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને લોકસભા ચૂંટણીને લઈ અને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ ગરમાઈ। સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું। વિધાનસભા અધ્યક્ષને કેતન ઇનામદારે રાજીનામું આપ્યું। फार्म हाउस थी केतन इनामदार निवासस्थाने पहुंचा। निवासस्थाने मोटी संख्याમાં समर्थको एकत्रित થયા। केतन इनामदारे राजीनामाમાં ઉલ્લેખ કર્યો છે। તેમણે કહ્યું છે કે અંતરઆત્માના અવાજને માન આપી અને તેઓ આ રાજીનામું આપી રહ્યા છે। મોડી રાત્રે 2 કલાકે અચાનકથી તેમણે રાજીનામું આપ્યું અને પોતાનું પદ છોડી દીધું। કુલદીપસિંહને સંગઠનની જવાબદારી સોંપતા કેતનભાઈ નારાજ હતા તેવી માહિતી સામે આવી રહી છે। કોંગ્રેસમાંથી વર્ષ 2022માં કેતનભાઈ સામે કુલદીપસિંહ ચૂંટણી લડ્યા હતા। કુલદીપસિંહ રાઉજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા। તો અચાનકથી કેતન ઇનામદારે રાજીનામું આપી દેતા અનેક સવાલો થઈ રહ્યા છે। આ સાથે જ કેતન ઇનામદારનું મોટું નિવેદન પણ સામે આવી રહ્યું છે। કેતન ઇનામદારે ગઈકાલે રાત્રે 2 વાગે અચાનકથી રાજીનામું આપી દીધું અને તેમણે રાજીનામું આપતા કહ્યું છે કે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળતા તેમણે રાજીનામું આપ્યું છે। એક તરફ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને તે પહેલા ભાજપમાં ભંગાણ સામે આવી રહ્યું છે। ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનકથી રાજીનામું આપી દીધું અને એટલું જ નહીં, રાજીનામાની સાથે તેમણે નિવેદન પણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે તેમણે અંતરાત્માનો અવાજ સાંભળીને આ રાજીનામું આપ્યું છે। તો કેતન ઇનામદારનું મોટું નિવેદન પણ સામે આવ્યું। પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં નથી આવતું। તમામ જગ્યાએ રજૂઆત, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ સામે નથી આવી રહ્યું। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા રાજીનામા બાદ કેતન ઇનામદાર ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ। કેતન ઇનામદારે ગઈકાલે રાત્રે રાજીનામું આપ્યું અને ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ છે। કેતન ઇનામદાર પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં નથી આવતું તેમ તેમનું કહેવું છે। તેમનું કહેવું છે કે તમામ જગ્યાએ રજૂઆતો, તેમ છતાં કોઈ પણ નિરાકરણ નથી આવતું। રાજકારણમાં દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતી। સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે મોડી રાતે રાજીનામું આપ્યું છે। કેતન ઇનામદાર છે આપણી સાથે, આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું। શું કહેશો સર, મોડી રાતે અચાનક રાજીનામું આપ્યું, શું કારણ? મેં કહ્યું ને કે હમણાં દરેક, હું તો માનું છું ત્યાં સુધી દરેક ન્યૂઝ ચેનલ, તમામ મીડિયા સાથે મારી વાત થઈ ગઈ છે। મેં એટલું જ કહું છું કે મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં આ રાજીનામું આપ્યું છે। પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, નાનામાં નાના કાર્યકર્તા અને આગેવાનોની મનની વાત મેં મારી મૂકી છે કે ભાઈ, પરિવાર મોટો થાય એમાં કોઈ વાંધો ના હોય અને પાર્ટીનું નેતૃત્વ જ્યારે નિર્ણય લેતો હોય તો કંઈક બહુ દૂરગામી વિચારીને જ લેતો હોય, પણ સ્થાનિક લોકોએ વિચારવું જોઈએ કે આવનારા લોકોથી જે જૂના કાર્યકર્તાઓ અને જે આપણા કાર્યકર્તાઓએ જેને રાત દિવસ પાર્ટીને ઊભી કરવામાં, રાત દિવસ એમનો લોહી પાણી એક કર્યું છે, એનું માન સન્માન જળવાય। એમને કોઈ પણ નિર્ણય એમને થોપી દેવામાં આવતો હોય એવું ના લાગવું જોઈએ। અને એક કાર્યકર્તાને આ મારી પોતાની પાર્ટી છે, મેં મહેનત કરીને ઊભી કરેલી પાર્ટી છે, એવું આપણા આદરણીય વડાપ્રધાન અને ગૃહમંત્રી સાહેબ જ્યારે પણ આ વાત કરે છે ત્યારે લોકોને આનંદ થાય, એ પ્રમાણે ચાલવું જોઈએ। આ નથી થતું, એના માટે મેં આ નિર્ણય લીધો છે। સર, છેલ્લા 11 વર્ષથી આપ સાવલીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, ક્યાં એવું લાગ્યું કે તમારા જે આત્મસન્માન છે તેને ઠેસ પહોંચી અથવા તો તમારું માન ના જળવાય? મેં કીધું ના, એક મારું કેતન ઇનામદારની વાત નથી, પ્રત્યેક કાર્યકર્તાની વાત છે। આ મારો વાત એ અંદર દરેકની વાત છે, પણ કદાચ કોઈ કેતન બોલે, કોઈ બીજો ના બોલે, મેં મારી વાત ઉપર સુધી પહોંચાડી છે। મેં વિધાનસભાના ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું છે। હું પાર્ટીનો કાર્યકર્તા છું, રહીશ, અને આગામી વિધાનસભામાં પેટા ચૂંટણી પણ આવે તો હું એમાં ફોર્મ નથી ભરવાનો અને પાર્ટી જે ઉમેદવાર આવશે તેને હું જીતાડવાનો છું। સર, શું કહેશો, જે રીતે આપને રાજીનામું આપ્યું, આપની સાથે કોઈ અન્ય કાર્યકર્તા અથવા તો અન્ય કોઈ હોદ્દેદાર રાજીનામું નહીં જ આપવા દઉં। રાજીનામું આ મારો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે। ભારતીય જનતા પાર્ટી મારી પાર્ટી છે। અમારા સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના તમામ લોકો પાર્ટીની સાથે છે અને આ મેં કહ્યું ને કે અમારા પરિવારની વાત છે, પણ મારી વાત પહોંચાડવાની સ્ટાઇલ કંઈક આ છે, એટલે મેં આ રીતે કર્યું છે। પણ આમાં કોઈ કરતાં કોઈ બધા અકબંધ છે। હું પોતે જ પાર્ટીનો કાર્યકર્તા છું અને રહીશ। સર, શું કહેશો, જે રીતે લોકસભાની ચૂંટણી આપી રહી છે, કોઈ પોલિટિકલ પ્રેશર બનાવવા તેવી કોઈ પણ વાત સામે આવી? કોઈ પોલિટિકલ પ્રેશર હોય જ ના, અને ભારતીય જનતા પાર્ટી એવા પ્રેશરને માનતી જ નથી।
ભારતીય જનતા પાર્ટી આજે 140 કરોડની જનતાનો આદરણીય વડાપ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકોના દિલમાં રાજ કરે છે, એમાં એમનો દિલમાં એમનું સ્થાન છે. એટલે નરેન્દ્રભાઈનો ગ્રાફ આજે વિશ્વની અંદર ઊંચો છે અને એ ઊંચો રહેશે જ. પણ આ વાત મેં કહ્યું ને કે જે પણ નિર્ણયો સ્થાનિક લોકો બીજી રીતે કરતા હોય એ વાત મેં ઉપર સુધી પહોંચે. સર શું કહેશો, રાજીનામું આપ્યું, આપ અગાઉ પણ આપી ચૂક્યા છો પરંતુ સ્વીકારાયું નથી, આ વખતે શું લાગે? હું મારી પાર્ટીને કહીશ કે આ 2020માં મેં રાજીનામું આપી દીધું, ત્યારે પણ મારી પાર્ટીએ મને પોઝિટિવ લીધો હતો અને પોઝિટિવ મારા જે પણ પ્રશ્ન હતા એને પરિપૂર્ણ કર્યા હતા. આ વખતે પાર્ટી મારી પોઝિટિવ છે. અમારા પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા પ્રભારી પપ્પુભાઈ પાઠક, અમારા મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા, આ બધા અને અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ મને ટેલિફોનિક વાત કરી છે. એ પણ ખૂબ પોઝિટિવ છે, ખૂબ પોઝિટિવ. પણ મેં તમને કહ્યું કે આ વખત હું એટલું કહીશ કે 2020માં રાજીનામું આપીને પરત લીધું હતું. આ 2024માં મને રાજીનામું મારું સ્વીકારી લેવડાવો. હું પાર્ટીનો જે પણ નિર્ણય હતો અને જે પણ કેન્ડિડેટ પાર્ટીનો આવશે એને ખભેથી ખભા મિલાઈને જીતાડીશ. પણ નહીં સ્વીકારાય તો આખરી સ્ટેપ પૂછે કે 2020માં મેં આપ્યું છે, 2024માં એ નિર્ણય પાછો લીધો હતો. 2024નો મારો આ નિર્ણય છે એને ઊભો રહેવા દો. હું પાર્ટીમાં છું, પાર્ટીમાં રહીશ અને આગામી વિધાનસભાના ઉમેદવારને હું સારી રીતે ચૂંટણી જીતાડીને મારા પ્રત્યેક કાર્યકર્તાઓ એની પાસે રાત દિવસ એક કરીને જીતાડીને લઈને આવશે એવું સંપૂર્ણ ખાતરી આપું છું. બિલકુલ ત્યાં હતા કેતન ઇનામદારને, તેમણે જણાવ્યું તે રીતે તેઓ રાજીનામું આપી ચૂક્યા છે અને પાર્ટી દ્વારા પણ તે સ્વીકારાય તેવો પ્રયત્ન કરશે, કારણ કે અગાઉ પણ તેઓ રાજીનામું આપી ચૂક્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક રાજીનામું છે તેનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. ત્યારે ફરી એક વખત કેતન ઇનામદારે રાજીનામું આપતા હાલ તો ચોક્કસ જે વડોદરા ભાજપ છે તેમાં હડકંપ મચવા પામ્યો છે. કહી શકાય કે જે રીતે હાલ રાજીનામું આપી અને સ્વીકારવાની માંગ કર્યા છે, તમામ જે ભાજપના જે ઉચ્ચ નેતાઓ છે તે તેમના સંપર્કમાં છે, તેમને મનાવવાના પ્રયાસ છે તે પણ હાલ ભાજપના જે મોવડી મંડળ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કેતન ઇનામદાર છે તે ચોક્કસથી પોતાની વાત પર અડગ છે અને તેઓ હવે રાજીનામું પાર્ટી દ્વારા પણ સ્વીકારવામાં આવે તેવી હાલ વાત કરી રહ્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો આ હતા કેતન ઇનામદાર, ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ આપી તેમને સાંભળ્યા, જેમણે ગઈકાલે અચાનકથી રાજીનામું આપી દીધું છે. કેતન ઇનામદારના રાજીનામાના મુદ્દે મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. મનીષ દોશીએ કહ્યું છે કે પાર્ટીમાં કઈ પ્રકારનો ખેલ ચાલે છે કેતનભાઈ અગાઉ કહી ચૂક્યા છે. તેમણે વધુમાં કહ્યું જે તે સમયે વહેંચણીનો પ્રશ્ન પતી ગયો હતો, હવે નવી વાત આવી. ઈમેલ પર આખો ખેલ થયો છે, હકીકત તો અંદર ધરબાયેલી જુદી જ છે. થોડા સમયમાં કેતનભાઈ હસતા આવી શકે છે. તો વધુમાં તેમણે કહ્યું કે કેતનભાઈ કહે છે કે બધી વાતચીત થઈ ગઈ એવું પણ બને. કેતનભાઈ અગાઉ પણ કરી ચૂક્યા છે કે એ પ્રકારનો પાર્ટીમાં ખેલ ચાલે છે. જે તે સમયે જે તે વાતની વહેંચણીનો વસ્તુ પતી ગયો હતો, ફરી પાછી કંઈક નવી વાત આવી. ઈમેલ ઉપર આખો ખેલ થયો છે, હકીકત તો અંદર દબાયેલી કંઈક જુદી છે. બની શકે કે હમણાં થોડા વખતમાં કેતનભાઈ હસતા હસતા પાછી વાતે આવી જાય કે પાર્ટીમાં બધી વાતચીત થઈ ગઈ છે. દંડ અને દંડાના જોડે ચાલતી ભાજપાના વર્ષો જૂના કાર્યકર્તાઓને કોરાણે મૂકીને જે પક્ષપલટાનો ખેલ ભાજપામાં ચાલી રહ્યો છે, ભાજપા જે રીતે ખેલ કરાવી રહ્યું છે એના કારણે અમાપ સત્તા, બેફામ બહુમતી અને સત્તાના અહંકારમાં ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને કોરાણે મૂકી દીધા છે. ભાજપામાં પક્ષપલટાની મોસમ ચાલી રહી, વેલકમ પાર્ટીઓની બહુ સ્ક્રીનો ઉપર ચાલે વાતો. તો કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે અને જેને લઈ અને કોંગ્રેસના મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે પાર્ટીમાં કયા પ્રકારનો ખેલ ચાલે છે તે કેતનભાઈ અગાઉ પણ કહી ચૂક્યા છે અને જે તે સમયે વહેંચણીનો પ્રશ્ન પતી ગયો છે અને હવે નવી વાત આવી છે તેમ મનીષ દોશીનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ પડ્યું છે. વિધાનસભા અધ્યક્ષને કેતન ઇનામદારે રાજીનામું સોંપી દીધું છે. આ અગાઉ પણ તેમણે રાજીનામું આપ્યું હતું પરંતુ તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો અને ફરીથી એકવાર તેમણે રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમણે અંતરાત્માનો અવાજ સાંભળી અને આ રાજીનામું આપ્યું છે. આ સાથે જ તેમણે ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ વાતચીત પણ કરી અને તેમણે કહ્યું કે પરિવાર મોટો થાય તેમાં કોઈ બેમત નથી, પરંતુ તમામ કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય તે પણ તેટલું જ જરૂરી છે અને જેના પગલે તેમણે આ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે રાત્રે 2 વાગે અચાનકથી તેમણે આ રાજીનામું આપી દીધું છે અને સાથે જ તેમણે કહ્યું છે કે તેમણે અંતરાત્માનો અવાજ સાંભળી અને આ નિર્ણય લીધો છે, જેને લઈ અનેક તર્ક વિતર્ક પણ હાલમાં લગાડવામાં આવી રહ્યા છે. તો કેતન ઇનામદારના રાજીનામાને લઈ અને મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ઈમેલ પર આખો ખેલ થઈ ગયો છે.
તો ભાજપમાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે તેમ પણ તેમણે કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ વર્ષો જૂના કાર્યકરોને કોરાણે મૂકી દેશે. કેતન ઇનામદારે અચાનકથી રાજીનામું આપી દીધું છે. તેને લઈ અને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. કેતન ઇનામદારે ગઈકાલે રાત્રે 2 વાગે અચાનકથી રાજીનામું આપ્યું અને સાથે જ તેમણે કહ્યું કે તેમણે તેમના અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ કેતન ઇનામદારે વાતચીત કરી અને તેમણે કહ્યું કે પરિવાર મોટો થઈ રહ્યો છે, પરંતુ તમામ નાના કાર્યકર્તાઓ અને જે જૂના કાર્યકર્તાઓ છે તેમનું માન સન્માન પણ જળવાય તે પણ તેટલું જ જરૂરી છે. હવે આપણે વાત કરીશું કે કેતન ઇનામદાર કોણ છે તે અંગે વાત કરીશું. ચૂંટણી પહેલા કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે. ગઈકાલે રાત્રે 2 વાગે તેઓએ રાજીનામું આપ્યું. ત્યારે વાત કરીએ કોણ છે કેતન ઇનામદાર. વર્ષ 2010માં વડોદરા જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ચૂંટાઈ ચૂક્યા છે. કેતન ઇનામદાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ જીત્યા હતા. તો વર્ષ 2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. તો આ સાથે જ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં તેઓ જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા હતા. 2 વખત ચૂંટણી જીત્યા અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સાવલી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે કેતન ઇનામદાર. તો સાવલી બેઠકના તેઓ ધારાસભ્ય છે કેતન ઇનામદાર. નિવેદનોને કારણે હંમેશા તેઓ ચર્ચામાં રહે છે. તો કેતન ઇનામદાર પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને આ અગાઉ પણ તેમણે રાજીનામું આપ્યું હતું. ફરીથી એકવાર રાજીનામું આપ્યું છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓની જીત થઈ હતી. 2017માં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેમાં કેતન ઇનામદારની જીત થઈ હતી. તેઓ વિજયી બન્યા હતા. સાવલી બેઠક પરથી જંગી બહુમતીથી તેઓની જીત થઈ હતી. સાવલી બેઠક પરથી તેઓ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને જંગી બહુમતીથી તેઓ વિજયી બન્યા હતા. તેઓ આ બેઠક પરથી જીત્યા હતા. વર્ષ 2022માં સાવલી વિધાનસભા બેઠક પરથી તેઓની જીત થઈ હતી. વર્ષ 2022માં સાવલી બેઠક પરથી કેતન ઇનામદાર એ વિજયી થયા હતા. 1 લાખથી વધુ મતથી તેઓએ જીત મેળવી હતી. તો આ બેઠક પરથી તે બહુમતી સાથે વિજયી થયા હતા. 1 લાખથી પણ વધુ મતોથી તેઓની જીત થઈ હતી. કેતન ઇનામદાર કે જેઓએ રાજીનામું આપી દીધું છે. હવે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે રાજીનામું કયા કારણોથી આપ્યું છે, શું છે રાજીનામું આપવા પાછળના કારણ. પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં નથી આવતું તેમ કેતન ઇનામદારનું કહેવું છે. જે પણ નાના કાર્યકર્તાઓ છે તેમનું ધ્યાન રાખવામાં નથી આવતું અને તે કારણથી તેમણે આ રાજીનામું આપ્યું છે તેમ હાલ માનવામાં આવી રહ્યું છે. કેતન ઇનામદારનું કહેવું છે કે પક્ષ મોટો થઈ રહ્યો છે. તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ પણ નિરાકરણ ન આવ્યું અને તેના કારણે તેમણે ગઈકાલે રાત્રે અચાનકથી આ પ્રકારે રાજીનામું આપી દીધું. તેમણે અનેક રજૂઆતો કરી પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું. રાજકારણમાં દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતી તેમ પણ તેમણે કહ્યું. તો છેલ્લા 11 વર્ષ અને 3 મહિનાથી સાવલીનું પ્રતિનિધિત્વ કરું છું તેમ કેતન ઇનામદારે કહ્યું. તો આટલા સમયથી તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પરંતુ મનદુખના કારણે તેમણે અચાનકથી રાજીનામું આપી દીધું. મેં અગાઉ પણ કહ્યું હતું કે તમામનું માન જાળવો. આ કેતન નહીં, ભાજપના પ્રત્યેક કાર્યકર્તાઓનો અવાજ છે. તો કેતન ઇનામદારે કહ્યું કે આ ફક્ત મારું વિચાર નથી, દરેક કાર્યકર્તાઓનો વિચાર છે. માન સન્માન જળવાતું નથી અને તે દરેક કાર્યકર્તાઓની વાત છે. દરેક કાર્યકર્તા છે તેમનું માન સન્માન ભારતીય જનતા પાર્ટીમાં જળવાતું નથી. કેતન ઇનામદાર માત્ર નિમિત્ત બન્યો છે તેમ તેમણે કહ્યું. રાજીનામા પાછળના કારણ આપતા તેમણે કહ્યું કે તે માત્ર નિમિત્ત બન્યા છે. તો કેતન ઇનામદારે અચાનકથી રાજીનામું આપ્યું. મોટા સમાચાર. કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કેતન ઇનામદારે રાજીનામું કેમ આપ્યું એ ખબર નથી. તો મોટું નિવેદન. તેમણે કહ્યું કે મીડિયાના માધ્યમથી તેમના રાજીનામા અંગે જાણ થઈ. તેમણે શું કહ્યું વધુમાં આવો સાંભળીએ. મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે. મને ધ્યાન નથી કે કયા કારણસર કેતનભાઈ રાજીનામું મૂક્યું હોય. હું એનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈની સાથે ટેલિફોનિક બી વાત થાય પણ મારો સંપર્ક થઈ નથી શકતો. હું મીડિયામાં જોઈ રહી છું કે કેતનભાઈ પોતે સ્પષ્ટ બોલી રહ્યા છે. એવી નારાજગી મારા માટે છે એવું તો કેતનભાઈના ઇન્ટરવ્યૂમાં પણ મેં જોયું નથી, સાંભળ્યું નથી અને આપ મીડિયાએ પણ પોતે કવર કર્યું છે. ખાસ તો શેના કારણે નારાજગી છે એ હું જાણવાનો પ્રયત્ન કરીશ, એની સાથે વાત કરીશ. કેતનભાઈ ખૂબ જ સક્ષમ ધારાસભ્ય છે, પ્રજાની વચ્ચે રહેલા છે
પણ સંપર્ક કરીને હું ચોક્કસ કેતનભાઈની નારાજગી શું છે વાત કરવાનો પ્રયત્ન કરીશ. હું સંપર્ક કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. હું કેતનભાઈને જ પૂછી લેજો, હું સાંસદ છું. પાર્ટી ચોક્કસ કેતનભાઈને સાથે વાત કરશે. તો કેતન ઇનામદારના રાજીનામાને લઈ અને રંજનબેન ભટ્ટનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે કયા કારણોથી તેમણે રાજીનામું આપ્યું છે તે જાણી શકાયા નથી, પરંતુ હું કેતન ઇનામદાર સાથે વાત કરીશ તેમ રંજનબેન ભટ્ટે કહ્યું. વધુમાં તેમણે કહ્યું કે મીડિયાના માધ્યમથી તેમને આ રાજીનામા અંગેની જાણ થઈ છે, તો હું કેતન ઇનામદાર સાથે વાત કરીશ તેમ સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું. કેતન ઇનામદારે ગઈકાલે રાત્રે અચાનકથી 2 વાગે રાજીનામું આપી દીધું. મીડિયા સમક્ષ તેમણે વાતચીત કરી છે. ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ તેમણે વાત કરી અને તેમણે જણાવ્યું કે જે પ્રકારે નાના કાર્યકર્તાઓનું માન સન્માન ભારતીય જનતા પાર્ટીમાં જળવાતું નથી અને તેને લઈ અને તેમણે આ રાજીનામું આપ્યું છે. આ અગાઉ પણ તેમણે અનેકવાર રજૂઆતો કરી, તેમ છતાં તેમની જે સમસ્યા છે તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને જેને લઈ અને કંટાળી અંતે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે અને તે મુદ્દે અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે, અનેક નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કેતન ઇનામદાર સાથે વાતચીત કરવાની વાત કરી છે. તો ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ કેતન ઇનામદારે વાત કરી અને તેમણે કહ્યું કે જે પ્રકારે નાના કાર્યકર્તાઓ અને જે પણ જૂના કાર્યકર્તાઓ છે તેમનું માન સન્માન જળવાતું નથી અને ભારતીય જનતા પાર્ટીમાં આ જે પ્રશ્ન છે તેને લઈ અને તેમણે અનેકવાર રજૂઆતો પણ કરી છે, તેમ છતાં કોઈ પણ નિરાકરણ નથી આવતું અને અંતે અંતરાત્માનો અવાજ સાંભળી અને તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો. મોડી રાત્રે 2 વાગે તેમણે રાજીનામું આપી દીધું છે. તો મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ પર પડી પડના અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીને લગતા પડી પડના અપડેટ્સ આપ સુધી ગુજરાત ફર્સ્ટ સતત પહોંચાડી રહ્યું છે. સ્પષ્ટ અને સચોટ માહિતી આપ સુધી પહોંચાડી રહ્યા છે. કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું અને તેને લઈ અને તેમણે અનેક ખુલાસા પણ કર્યા છે, તેમણે અનેક વાત કરી છે અને તેમણે સૌથી મોટું જે કારણ આપ્યું છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં માન સન્માન જળવાતું નથી. પરિવાર મોટો થઈ રહ્યો છે, પરંતુ જે પણ જૂના અને નાના કાર્યકર્તાઓ છે તેમનું માન સન્માન જળવાતું નથી અને જેને લઈ અને તેમણે આ રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે અંતરાત્માનો અવાજ સાંભળી અને તેમણે રાજીનામું આપ્યું છે. સવાલ એ પણ થાય છે કે ચૂંટણી પહેલા આ પ્રકારે અંતરાત્માનો અવાજ સાંભળી તેમનું અચાનકથી રાજીનામું આપવું કેટલું યોગ્ય છે? ચૂંટણીને લઈ અને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ પર મહત્વના સમાચાર અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. કેતન ઇનામદારના રાજીનામાને લઈ અને સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. કેતન ઇનામદાર કે જેઓએ રાજીનામું આપી દીધું તેને લઈ અને મોટા સમાચાર. કેતન ઇનામદાર કોંગ્રેસમાંથી આવેલા નેતાથી નારાજ હતા. કુલદીપસિંહ રાઉલજી 1 મહિના પહેલા ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે કુલદીપસિંહને ડભોઈ વિધાનસભાના પ્રભારી બનાવ્યા હતા અને તેનાથી તેઓ નારાજ હતા. એક સમયે કુલદીપસિંહ કેતન ઇનામદારની સામે ચૂંટણી લડ્યા હતા અને આ વાતથી કેતન ઇનામદાર નારાજ હોવાનું સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું અને તેને લઈ અને સૌથી મોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટ પર અમે આપને જણાવી રહ્યા છે. કેતન ઇનામદાર એ કોંગ્રેસમાંથી આવેલા નેતાથી નારાજ હતા અને જેને લઈ અને તેઓએ રાજીનામું આપી દીધું છે. કુલદીપસિંહ રાઉલજી કે જેઓ 1 મહિના પહેલા ભાજપમાં સામેલ થયા હતા અને તેમના લીધે રાજીનામું અપાયું છે. ન્યૂઝ રૂમથી સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, કેતન ઇનામદારના રાજીનામાને લઈ અને એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાથી તેઓ નારાજ હતા અને જેને લઈ અને તેમણે રાજીનામું આપ્યું છે. શું વધુ વિગતો? બિલકુલ, કુલદીપસિંહ રાઉલજી આ જે નામ અત્યારે સામે આવે છે કે તેને લઈને કદાચ કેતન ઇનામદારની જે નારાજગી છે તેના કારણે જ તેમને આ રાજીનામું આપી દીધું હોય તે પ્રકારની જે ચર્ચા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે તેમાં થોડા ઘણા અંશે વાસ્તવિકતા એ પણ રહેલી છે. કારણ કે કુલદીપસિંહ રાઉલજી છે અત્યારે બરોડા ડેરીના ડિરેક્ટર છે. આ ઉપરાંત તેઓ 2022ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે સમયે કોંગ્રેસમાંથી કેતન ઇનામદારની સામે લડ્યા હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં 1 મહિના અગાઉ જ્યારે 29 જાન્યુઆરીના રોજ ફરીથી તેમની જે ઘર વાપસી થઈ અને ત્યારબાદ તેમને ડભોઈની અંદર છે તે પ્રભારી તરીકે તેમની નિમણૂક પણ કરવામાં આવેલી છે. એટલે કે તેને લઈને જ આ બધું જે કહેવામાં આવે છે કે કેતન ઇનામદાર ક્યાંક ને ક્યાંક નારાજ છે અને તેને લઈને જ આ બધી જે અત્યારે સમીકરણો તે સર્જાયા છે. પરંતુ આ કેતન ઇનામદારના રાજીનામાના એક પ્રકારે આ ચૂંટણીને સાથે સાંકળીને પણ જોવામાં આવી રહ્યું છે કે કેતન ઇનામદારને છે તે રંજનબેન ભટ્ટના ખાસ વિશ્વાસુ માણસ પણ ગણવામાં આવે છે. કારણ કે જે પ્રમાણે જે
લોકસભાની ચૂંટણીની અંદર રંજનબેનનું નામ જાહેર થયા બાદ જ્યોતિબેન પંડ્યા છે તેમણે જે પ્રકારે અસંતોષ ઠાલવ્યો હતો અને ત્યારબાદથી જ મધ્ય ગુજરાતની રાજનીતિની અંદર વડોદરામાં જે રાજકારણ ગરમાઈ રહ્યું છે તેને જ લઈને કદાચ કેતન ઇનામદારનું લોકસભા સાથે સાંકળીને પણ આ રાજીનામું જોવામાં આવી રહ્યું છે કે રંજનબેન ભટ્ટ હવે કયા રોલની અંદર મધ્યસ્થી કરે છે તે પણ જોવાનું રહેશે. જો કે પાર્ટી દ્વારા છે તે કેતન ઇનામદારને મનાવવા માટેના જે પ્રયાસો તે ચાલુ કરવામાં આવે છે. પ્રદેશના નેતૃત્વમાંથી તેમને ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી રહી છે કે તેમની આ જે નારાજગી છે તેની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે. પરંતુ જે વાસ્તવિક જે પ્રકારે જે ગુજરાત ફર્સ્ટ પર આપણે અત્યારે માહિતી મળી છે તે અનુસાર એક સમયે કુલદીપસિંહ જે છે તે કેતન ઇનામદાર સામે લડ્યા હતા અને તેઓ પાછા હવે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને પાર્ટીએ તેમને જવાબદારી પણ આપી છે. તો આ બધા વચ્ચે કેતન ઇનામદારે જે એક પ્રકારે પોતાના રાજીનામા બાદ જે બળાપો પણ ઠાલવ્યો છે તેની અંદર પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભરતી મેળાથી ક્યાંક કાર્યકરો નારાજ છે અને કાર્યકરોની સતત અવગણના થાય છે અને તેને લઈને પાર્ટીમાં પણ રજૂઆત મેં કરી હતી અને હું દરેક ભાજપ કાર્યકર્તાનો જે અવાજ બનવા માંગુ છું. આ બધા જે કારણો છે તેમને રાજીનામું રાત્રે જે ઈમેલ કર્યા બાદ જે પ્રકારે વ્યથા વર્ણવી છે કેતન ઇનામદારે, પરંતુ પોતાના રાજનીતિક પ્રભાવ ઘટતા હોય પાર્ટીની અંદર તે પ્રકારનો માહોલ સર્જાયો હોય એવું પણ કદાચ તેમને લાગ્યું હોય, કારણ કે રાહુલજી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને તેને જ કારણે કેતન ઇનામદાર પોતાની જમીન ખસકતી જોઈને પણ આ રાજીનામાનું કદાચ આપ્યું હોય એ પણ બની શકે છે. પરંતુ કેતન ઇનામદારે અગાઉ પણ એક વખત રાજીનામું આપી ચૂકેલા છે, પરંતુ જે તે સમયે તેમને મનાવી લેવામાં આવેલા હતા. પરંતુ હવે એ પણ છે કે વડોદરાની અંદર અત્યારે રાજકારણ એટલા માટે ગરમાયેલું છે કારણ કે કેતન ઇનામદારની પાછળ પણ હજુ કેટલાક રાજીનામા છે તે ભારતીય જનતા પાર્ટીમાં આજે જ પડી શકે છે. તે પણ સૌથી મોટો એક છે, કારણ કે જે પ્રમાણેની જે સાવલી તાલુકા પંચાયતના જે ઉપપ્રમુખ છે તેમણે પણ અત્યારે રાજીનામું આપી દીધું હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી છે. કારણ કે જે ઉપપ્રમુખ વાલજી રબારી છે તેમને પણ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. એટલે કે આ જે સાવલી વિધાનસભા મત વિસ્તાર છે તેની અંદર લોકસભા ચૂંટણી પહેલાનો આ માહોલ છે તો એ ઘણો ભારતીય જનતા પાર્ટી માટે તો ચોંકાવનારો છે, પરંતુ રાજકીય રીતે પણ ઘણો મહત્વનો ગણવામાં આવે છે. કારણ કે મધ્ય ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું જે એક અથું જે વર્ચસ્વ છે, ભારતીય જનતા પાર્ટી માટે જે સેફ માનવામાં આવે છે તે પ્રકારની લોકસભા બેઠક ઉપર હવે એક બાદ એક આ પ્રકારે જે રાજીનામા નારાજગી પાર્ટીના નેતાઓની સામે આવશે. સૌ પ્રથમ જ્યોતિબેન પંડ્યા હોય, ત્યારબાદ મધુશ્રી વાસ્તવ જે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે તેમણે પણ ગઈકાલે એક પ્રકારે રંજનબેનની ઉમેદવારીને લઈને જે કટાક્ષ કર્યો હતો અને હવે કેતન ઇનામદાર છે કદાચ તેમના સમર્થનમાં આ પ્રકારે રાજીનામું આપ્યું છે કે તેમના વિરોધમાં એ હજી તપાસનો વિષય છે. એ કારણ હજી સુધી સ્પષ્ટ નથી થતું, પરંતુ કુલદીપસિંહ રાહુલ આ નામ છે તે કેતન ઇનામદારના રાજીનામા પાછળ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. પરંતુ હવે કેતન ઇનામદારના રાજીનામાની પાછળ કેટલા રાજીનામા પડે છે તો એની પણ શરૂઆત થઈ ચૂકી છે. એ પણ અત્યારે જે સામે આવ્યું છે કે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે વાલજી રબારી તેમણે પણ રાજીનામું આપ્યું છે. ઉપરાંત અન્ય જે માર્કેટ યાર્ડના એટલે કે એપીએમસીના જે ડિરેક્ટરો પણ છે કેટલાક સાવલીની અંદર, એમણે પણ કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. એટલે કે કેતન ઇનામદાર છે તે પણ હવે પોતાનું એક પ્રકારે આ વર્ચસ્વ દેખાડવા માંગે છે પાર્ટી સમક્ષ કે અન્ય કોઈ પ્રેશર પોલિટિક્સ અપનાવી રહ્યા છે તે પણ એક તપાસનો વિષય છે. કારણ કે અન્ય તાલુકા પંચાયતના કેટલાક સદસ્યો છે તે પણ કેતન ઇનામદારના સમર્થનમાં છે, જિલ્લા પંચાયતના કેટલાક સભ્યો છે તે પણ સમર્થનમાં છે. એટલે કે હવે આજે વડોદરાનું જે એપી સેન્ટર બનતી જતી ગુજરાતનું અત્યારે લોકસભાની ચૂંટણી ટાઈમે વડોદરા લોકસભા બેઠક છે તે રાજકીય એપી સેન્ટર હાલની તારીખમાં બનતી હોય તે પ્રકારનો માહોલ રાજકારણની અંદર સર્જાયો છે. જો કે આ બધા કારણો ઘણા બધા છે આની પાછળ, પરંતુ વાસ્તવિક કારણ શું છે? કારણ કે હજુ સુધી વિધાનસભા અધ્યક્ષે કેતન ઇનામદારનું ધારાસભ્ય પદનું જે રાજીનામું છે તે સ્વીકાર્યું નથી, કારણ કે તેના માટે તેમને ગાંધીનગર રૂબરૂ મળીને રાજીનામું આપવાનું રહેતું હોય છે. પરંતુ રાત્રે 1:35 કલાકે ઈમેલથી મોકલેલું રાજીનામું તે પ્રકારે કેતન ઇનામદારે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અને ત્યારબાદ તેમણે જે નિવેદનો આપ્યા છે તે હાલ ચર્ચાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે પણ બન્યો છે, એ ઉપરાંત ગુજરાતના રાજકારણ માટે પણ બન્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે, પાર્ટીની વાત છે તે પાર્ટીમાં જ રહેતી હોય છે, પરંતુ કેતન ઇનામદારે સીધી જ રીતે આ બળવાના મૂડમાં હોય તે પ્રકારનો જે આખો દ્રશ્ય સર્જાયું છે. જો કે એમના જે નારાજગી પાછળ તેમણે ભરતી મેળાને જવાબદાર ગણ્યો છે. ભરતી મેળો એટલા માટે કારણ કે લોકસભાની ચૂંટણી ટાઈમે ભારતીય જનતા પાર્ટીએ જે લક્ષ્યાંક નક્કી કર્યો છે તેને સાધવા માટે દરેક જિલ્લામાંથી જે પણ મોટા નેતાઓ છે અન્ય પાર્ટીના નેતાઓની
દરરોજ એક ભરતી મેળો કરવામાં આવે છે. તો આની અંદર તેમને જે નિવેદનની અંદર છે ઇનામદારે ભરતી મેળાને કારણભૂત માનીને જૂના કાર્યકરોની અવગણનાનો પણ મુદ્દો સાંકળ્યો છે, પરંતુ અંદર ખાને પોતાના જે કદાચ રાજકીય વર્ચસ્વને ફરીથી મજબૂત કરવાનું પણ એક દાવપેચ હોઈ શકે છે કે વર્તમાન સમયમાં જે કાર્યકરોની નારાજગી છે તેને હાથો બનાવીને તેને ઉજાગર કરવાના નામ પર કેતન ઇનામદાર ફરીથી. જી વિજય, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર પડી પડના અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ અને અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેતન ઇનામદાર બાદ સાવલીમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. કેતન ઇનામદારના રાજીનામા બાદ રાજીનામાનો દોર શરૂ. કેતન ઇનામદારના સમર્થનમાં લાલજી રબારીએ પણ રાજીનામું આપી દીધું છે. અન્ય સમર્થકો પણ રાજીનામું આપે તેવી શક્યતા. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેતન ઇનામદાર બાદ રાજીનામાનો દોર શરૂ. તાલુકા પંચાયત અને એપીએમસીના સભ્યો રાજીનામું આપી રહ્યા છે. સાવલી નગરપાલિકાના સભ્યોએ પણ રાજીનામા આપ્યા. તો એક સાથે અન્ય રાજીનામા આવી રહ્યા છે. સંવાદદાતા વિજય આપણી સાથે જોડાયેલા છે. વિજય, રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હવે કેતન ઇનામદાર બાદ અન્ય રાજીનામા પણ આવી રહ્યા છે. શું વધુ વિગતો? બિલકુલ, આ કેતન ઇનામદારનું પોતાનું એક વર્ચસ્વ છે, કારણ કે પોતે વ્યક્તિગત રીતે પણ કાર્યકરોની અંદર અને મતદારોની અંદર આગવો પ્રભાવ ધરાવે છે. પરંતુ તેમનું રાજીનામું પડવું અને તેની પાછળ નગરપાલિકા સાવલીના જે માર્કેટ યાર્ડના જે ડિરેક્ટરો છે, એ ઉપરાંત જે જિલ્લા અને તાલુકા પંચાયતના જે તેમના જે સમર્થકો માનવામાં આવે છે, તે પૈકીના કેટલાક નેતાઓ પણ તેમના સમર્થનમાં અત્યારે રાજીનામા આપી દીધા હોય તે પ્રકારની માહિતી સામે આવી છે. કારણ કે સાવલી પાલિકાના જે ઉપપ્રમુખ છે તેમણે પણ તેમના સમર્થનમાં જ રાજીનામું આપ્યું છે. એટલે કે કેતન ઇનામદાર છે તે પણ જે પણ નિર્ણય લેશે આગામી સમયમાં તે નિર્ણયના સમર્થનમાં જે હોદ્દેદારો છે તેમાં એપીએમસીના હોદ્દેદારો છે તે પણ રાજીનામા આપી રહ્યા છે. એટલે એક બાદ એક તાલુકા, જિલ્લા, એટલે કે જે આખું જે સ્થાનિક સ્વરાજની જે માળખું છે તેમાં જે તેમની સાથે સંકળાયેલા સમર્થકો છે તે પણ એક બાદ એક રાજીનામા આપતા અત્યારે વડોદરા ભાજપમાં ખળભળાટ છે. કારણ કે પાર્ટી ડેમેજ કંટ્રોલ માટે હવે કાર્યરત થઈ ચૂકી છે. ગોરધન ઝડપિયા સહિતના જે પ્રદેશ નેતૃત્વના જે નેતાઓ છે તેઓ હવે કેતન ઇનામદારને મનાવવા માટે તેમના રાજીનામાના કારણો જાણવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ એ પણ એક વાસ્તવિકતા છે કે આ અંગે અગાઉથી જ પાર્ટીને જાણતો હશે, પરંતુ શિસ્તમાં માનતી પાર્ટીને કદાચ આ પ્રકારના બળવાની કોઈ અપેક્ષા નહોતી. પરંતુ જે પ્રમાણે જ્યોતિબેન પંડ્યા ખુલ્લીને બોલ્યા, ત્યારબાદ મધુશ્રી વાસ્તવ સહિતના જૂના જોગ્યો પણ જે પ્રમાણે પાર્ટીની અંદર પોતાનો જે બળાપો જે સામે આવીને કાઢી રહ્યા છે તે જોતા હવે કેતન ઇનામદારે જે સાહસ ખેડ્યું છે તેની પાછળ કદાચ જે સંકળાયેલા તેમના સમર્થકો છે તે પણ અત્યારે એક બાદ એક રાજીનામા આપી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે જો કે હાલમાં ગુજરાતના રાજકારણ માટે આ વડોદરા બેઠક છે તે એપી સેન્ટર બની ચૂકી છે. એટલે હવે જોવાનું એ રહે છે કે આ તમામ જે સમર્થકો અને કેતન ઇનામદાર આખરે ક્યાં સુધી લડત આપે છે. કારણ કે કેતન ઇનામદાર પ્રત્યે એક વાસ્તવિકતા એ પણ છે કે રાજીનામું આપીને ગમે ત્યારે તેઓ પાણીમાં બેસી જાય છે. કારણ કે પ્રેશર પોલિટિક્સ અપનાવતા હોય તે પ્રકારની તેમની સામે એક આખી છાપ પણ એ પ્રકારની ઊભી થયેલી છે. કારણ કે મુદ્દા ગમે તે રહેલા હોય, દાખલા તેની અંદર જે બરોડા ડેરીનો જે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે પછી ખેડૂતોના પ્રશ્નોને લઈને તેઓ જે લડત આપતા હતા, પરંતુ કોઈ પણ પ્રકારના ઉકેલ આવ્યા વગર જ પોતે રાજીનામાના આ પ્રકારના જે નાટકો કરીને ફરીથી બેસી જતા હોય છે. એટલે હવે એ પણ જોવાનું રહેશે કે હવે આમાં શું થાય છે. જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે. અલ્પેશ, કેતન ઇનામદારના રાજીનામા બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હવે તેમના સમર્થનમાં લાલજી રબારીએ પણ રાજીનામું આપ્યું છે. શું વધુ વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો તે રીતે કેતન ઇનામદારે રાજીનામું આપતા જે ભાજપ છે તેમાં હડકંપ મચી ગયો છે. મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તે હાલ આજે કેતન ઇનામદારનું પોઈચા ખાતેલું આવેલું ફાર્મ હાઉસ છે અને ત્યાં પહોંચ્યા છે. કહી શકાય કે હાલ જે રીતે તેમની અવગણના થતી હોવાને તેમનું માન સન્માન ન જળવાતું હોવાની વાત હતી અને તેને જ લઈને જે કેતન ઇનામદાર છે તેમણે રાજીનામું આપ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકો અહીં પહોંચ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, રાજીનામું આપવામાં આવ્યું છે કેતન ઇનામદારનું, કઈ રીતે જોયું? ભાઈ, કેતન ઇનામદારે એમના પોતાના પ્રશ્નોને લઈને સરકાર સાથે વાતોઘાટો ઘણા સમયથી કરતા હતા. સરકારે એમને કંઈક નારાજગી દેખાઈ હશે તો એમને રાજીનામું આપ્યું છે. એમને રાજીનામું આપ્યું તો અમે તો સંગઠન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો બધા કેતનભાઈના થકી જ થયેલા છે. એટલે અમારે હવે આમાં કેતનભાઈ ના રહેતા હોય તો અમારે હોદ્દા પર રહેવાનો કોઈ મતલબ જ નથી. માટે અમે રાજીનામું, હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપું છું.
બિલકુલથી પણ છેલ્લા કેટલાય સમયથી તેઓ રજૂઆત કરતા હતા આવનાર લોકસભાની ચૂંટણી આવી રહી છે ક્યાંક ને ક્યાંક ભાજપને ઘેરામાં લેવાનો પ્રયાસ કરે. ના ના, એવો કોઈ ઘેરામાં લેવા પ્રયત્ન નથી. કેતનભાઈ એમના અંતરાત્માના અવાજથી રાજીનામું આપ્યું છે અને આપી જ દીધેલું છે. અને અમે બધા ભેગા થઈને હાક માટે આપીએ છીએ કે લો પકડો, તમે તમારી મેં રાજીનામું તમારી પાસે રાખો. બિલકુલથી હાલ જે તમામ નેતાઓ છે તે રાજીનામું આપી રહ્યા છે. એક બાદ એક તેમણે જોયું તે રીતે ભાજપના જે ઉપપ્રમુખ છે તેમણે રાજીનામું આપ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે. શું કહેશો? કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. તમામ સમર્થકો હાલ તેમના ફાર્મ હાઉસ પર પહોંચ્યા છે. રાજીનામું સ્વીકારવામાં આવે તેવી પણ વાત કરી રહ્યા. 182 ધારાસભ્યોમાં ગુજરાતમાં કદાચ આવો ધારાસભ્ય નહીં હોય જે કામ કરે છે જે રીતે અને પ્રજાની વચ્ચે રહીને પ્રજાની હાથે રાખીને જો કરતા હોય અને એનો જો અવગણના કરવામાં આવતી હોય તો હવે સરકાર બીજાનું તો શું કરી લેવાની છે એવું સમજી અને તાલુકાની પ્રજા આજે બધા હોદ્દેદારો દરેક જે તાલુકા પંચાયત હોય, એપીએમસી હોય કે નગરપાલિકા હોય કે બધા જ એના સમર્થનમાં, કેતનભાઈના સમર્થનમાં બધા જ રાજીનામા આપે છે. બિલકુલથી હાલ તો જે તમામ જે તાલુકાના તેમજ જે જિલ્લાના હોદ્દેદારો છે જે કેતનભાઈના લીધે જ બનેલા છે તેવી વાત પણ કહી રહ્યા છે. જોકે આ રાજીનામાથી હાલ તો હડકંપ મચી જવા પામ્યો છે. તમામ લોકો છે તે હાલ આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાલ અહીં ઉપસ્થિત છે, જોવા મળ્યા છે. તમામ કાર્યકર્તાઓની એક જ માંગ છે કે ક્યાંક ને ક્યાંક જે કેતનભાઈનું માન સન્માન જળવાવું જોઈએ તે નહોતું જળવાયું અને તેને જ લઈને હાલ આ તમામ લોકો છે તે રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. એક બાદ એક કરીને રાજીનામા છે તે હાલ પડી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે રાજીનામાનો દોર છે તે સાવલી તાલુકામાં હોદ્દેદારોમાં હજુ પણ યથાવત જોવા મળ્યો છે. શું કહેશો? કેતનભાઈએ રાજીનામું આપ્યું છે. તમામ હોદ્દેદારો એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે. સંપૂર્ણ આખો તાલુકો, તમામ હોદ્દેદારો, પ્રજા બધી સંપૂર્ણ કેતનભાઈ સાથે છે અને કેતનભાઈ સાથે રહેવાની છે. આ સાવલી તાલુકામાં ભાજપને કેતનભાઈ આવ્યા પછી ભાજપ છે, બાકી ઇતિહાસ જોઈ લો ભાજપ છે જ નહીં અહીંયા. ઓનલી ફોર કેતનભાઈની લોકપ્રિયતા છે. કેતનભાઈ જ્યાં હશે ત્યાં અમે લોકો આવીશું. કેતનભાઈ હજુ વાતો ઘાટો ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક સમજાવવાના પણ પ્રયાસ ચાલી રહ્યા છે. આગામી સ્ટેપ શું રહેશે? આગામી સ્ટેજ જે અમારા ધારાસભ્ય જે નિર્ણય લેશે એની સાથે અમે આવીશું. હવે શું માંગણી કરી રહ્યા છો કાર્યકરો? કારણ કે એક બાદ રાજીનામું આપી દીધું છે, હવે શું રણનીતિ રહેશે? કારણ કે આગામી વાઘોડિયા બેઠક પણ ખાલી છે, સાવલી બેઠક પણ રાજીનામું આપ્યા પછી ખાલી પડશે. હજુ તો કેતનભાઈ વિચારશે ને ઓપનનું મોવડી મંડળ વિચારશે કે એના શું સ્ટેપ લે છે. રાજીનામું સ્વીકારે છે, રાજીનામું સ્વીકાર્યા પછીનું આગળની રણનીતિ બનાવીશું. અગાઉ પણ આપ્યું હતું ને નહોતું સ્વીકારાયું, એટલે લાગે છે ક્યાંક ને ક્યાંક આ વખત પણ ઘીના ઠામમાં ઘી પડી જશે. એ હવે મોવડી મંડળ નક્કી કરશે અને હું તો કહું છું રાજીનામું લઈ જ લેવું જોઈએ. એમને પોતાને ખબર પડી જાય, ભાજપને ખબર પડી જાય કે સાવલીમાં શું છે, ભાજપ છે કે નહીં ખબર પડી જાય અમને. અમારા જેવો ધારાસભ્ય તમારે 182માં ક્યારેય નહીં મળવાનો તમને. બિલકુલથી હાલ તો જે રીતે જોઈએ તે રીતે કેતન ઇનામદારના મોટી સંખ્યામાં લોકો છે, સમર્થકો છે તે અહીં પહોંચ્યા છે. ને એક બાદ એક તાલુકા સહિત જિલ્લામાં જે હોદ્દેદારો બનેલા હતા તે રાજીનામું આપી ચૂક્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ વડોદરા શહેરની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પણ જે રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે. તમામ કાર્યકર્તાઓ હાલ એક બાદ એક આજે કેતન ઇનામદારનું પોઈચા ખાતે આવેલું ફાર્મ હાઉસ છે ત્યાં પહોંચી રહ્યા છે. તમામ સમર્થકો હાલ કેતન ઇનામદાર સાથે જ હોવાની છે તે જણાવી રહ્યા છે. જી અલ્પેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ચૂંટણીને લઈ અને પડી પડની અપડેટ્સ આપ સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.